સુરતના કાપોદ્રામાં મોબાઈલની દુકાનમાં ચોર 30 લાખના આઈફોનથી લઈ સેમસંગના મોંઘા ઘાટ ફોનની ચોરી કરી ઘટના સીસીટીવીમાં કેદ. કાપોદ્રા વિસ્તારમાંથી મોબાઈલ શોરૂમની દુકાનમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. એપલથી લઈ સેમસંગ કંપનીના મોંઘા ઘાટ ફોનની દુકાનમાંથી રાત્રિના સમયે એક ચોરે દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ચોર દુકાનમાં રહેલા મોંઘા ઘાટ 30 લાખથી વધુ કિંમતના ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. દુકાન માલિકને જાણ થતાં આ બનાવ અંગે કાપોદ્રા પોલીસને ફરિયાદ કરી. દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી MB અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે.